જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મેસરાળ ગામે આવ્યા છીએ અને મેસરાળ ગામના ખેડૂત છે ઉમેશભાઈ રેજીભાઈ પટેલ. હવે ઉમેશભાઈ છેલ્લા 2 વર્ષથી આપણું ગ્રીન ઇન્ડિયા ખાતર આવે છે અને ગ્રીન ઇન્ડિયા ખાતરનું શું રિઝલ્ટ મળ્યું ને એ ઉમેશભાઈના મોઢેથી કહેશે. પણ એક તમને બહુ મહત્વની વાત કરું, ઉમેશભાઈ મને ખૂબ મજા આવે એવી એક વાત કરી કે આ જે વાલપાપડી રહી ઉમેશભાઈની, આ વાલપાપડી ઉમેશભાઈની છે અને ઉમેશભાઈ આમાં ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું છે અને એના સેઢા પાડોશી જે ખેડૂત છે બીજા, એની વાલપાપડી વાવી એક જ દિવસે વાવી, એક જ બિયારણ છે અને એમાં અને આ વાલપાપડીમાં શું ફરક છે ને એ આપણે ઉમેશભાઈને મોઢે સાંભળીએ. ઉમેશભાઈ, આ વાલપાપડી તમે વાવ્યા તો આ તમે ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કરીને વાવ્યા અને આ તમારા સેઢા પાડોશી છે એમને ગ્રીન ઇન્ડિયા નથી વાવ્યું. ટૂંકમાં કહેવાનો મતલબ કે તમારું વાલપાપડીનું બિયારણ અને તમારી વાલપાપડી અને એની વાલપાપડીમાં તમને કેટલો ફરક લાગે? બહુ ફરક. હે? અડધો ફરક છે. ગ્રોથમાં, ક્વોલિટીમાં, બધી રીતે. આ એક જ દિવસના વાલ છે, આપણ ને આપણ. હા, કદાચ કલાકોનો ફરક હશે. કલાકોનો એ ફરક ન કહેવાય, એક જ દિવસે તારીખ એક હોય એટલે એક જ દિવસે વાવેતર કહેવાય. તો મિત્રો કેવડો ફરક છે ને એ હું તમને હમણાં નજરે બતાવું. ઉમેશભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. 96 246 36 210. ઓકે મિત્રો, કેટલો ફરક છે ને એ તમે જોજો. આ ઉમેશભાઈની વાલપાપડી છે. અને એમના સેઢા પાડોશી જે ખેડૂત છે આ એમની વાલપાપડી છે, એક જ બિયારણ છે અને એક જ સાથે અને એક જ દિવસે વવાયેલી છે. આ જુઓ તમે, આ બેમાં ગ્રોથમાં, ફ્લાવરિંગમાં તમારું તો 50% ફ્લાવરિંગ એ નથી દેખાતું આમાં. હું હે મિત્રો, આવડો ફરક છે એટલે ગ્રીન ઇન્ડિયા ખાતરની શું તાકાત છે ને એનો તમને ખ્યાલ આવે. બીજું કોઈ પણ મિત્રોને ખાતર જોતું હોય તો ઉમેશભાઈનો કોન્ટેક કરજો અને ઉમેશભાઈનો અભિપ્રાય મેળવજો અને વિડીયોમાં મારો પણ નંબર આપશું. કાંઈ પણ વધારે માહિતી જોતી હોય તો મારો પણ કોન્ટેક કરજો.